અમેરિકાએ કહ્યું કે અમે સીઝ ફાયરને લંબાવી રહ્યા છીએ। જો કે આ પહેલીવાર એવું બની રહ્યું છે કે કોઈ સમયગાળો નિશ્ચિત નથી, સીઝ ફાયર લંબાવી રહ્યા છે, બસ આટલી જ વાત અમેરિકાએ કરી છે। અમેરિકા તરફથી એક સંદેશ મોકલવામાં આવ્યો કે ઇસ્લામાબાદમાં ફરી એકવાર વાતચીતનો બીજો રાઉન્ડ શરૂ કરવામાં આવે, ત્યારે પણ ઈરાને જવાબમાં ના પાડી દીધી કે અમે પ્રતિનિધિ મંડળ નહીં મોકલીએ। અમેરિકા તરફથી કોઈ સૌથી પ્રમુખ વ્યક્તિ હોય તો એ જેડી વેન્સ છે, ઉપરાષ્ટ્રપતિ અમેરિકાના જેડી વેન્સ, એને ઇસ્લામાબાદ ન મોકલવા મતલબ કે અમેરિકા પણ અહીંયા વાતચીતને લઈને અવઢવમાં છે। છેલ્લી ઘડી અમેરિકાએ સીઝ ફાયર લંબાવ્યું છે। ઈરાન હજુ પણ વાતચીતના ટેબલ પર એ તૈયાર નથી। ઈરાન અને અમેરિકા બંને એ જીદે ચડતા હવે મામલો જે છે તે ગૂંચવાયો છે। ઇસ્લામાબાદમાં ટેબલ સજ્જ પણ બંને દેશો પહોંચ્યા નહીં તેવી પણ ચર્ચાઓ છે। ત્યારે જ ન્યૂઝરૂમ ગુજરાતની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક પર ફોલો કરો। અપડેટ રહો, સત્યની સાથે રહો। સીઝ ફાયર કરવામાં આવ્યું હતું તે સીઝ ફાયરનો સમય લંબાવી દેવામાં આવ્યો છે। જે ઈરાન ઇઝરાયલ યુદ્ધ અંગે વધુ એક મોટા સમાચાર। છેલ્લી ઘડી અમેરિકાએ સીઝ ફાયર લંબાવ્યું છે। જો કે સીઝ ફાયર કેટલા સમય સુધી લંબાવ્યું તેની કોઈ સ્પષ્ટતા નથી કરવામાં આવી। ઈરાન હજુ પણ વાતચીતના ટેબલ પર એ તૈયાર નથી, આવવા માટે તૈયાર નથી। જો કે ઈરાન અને અમેરિકા બંને એ જીદે ચડતા હવે મામલો જે છે તે ગૂંચવાયો છે। ત્યારે અમેરિકા હોર્મુઝ પાસે એ બ્લોકેડ હટાવે તો જ આ વાતચીત થાય તેવી વાત ઈરાન કરી રહ્યું છે। જ્યારે ઈરાન સંપૂર્ણ સમજૂતી ન કરે ત્યાં સુધી બ્લોકેડ એ ત્યાંને ત્યાં જ રહેશે તેવી પણ વાત ડોનાલ્ડ ટ્રમ્પ કરતા જોવા મળી રહ્યા છે। ઇસ્લામાબાદમાં ટેબલ સજ્જ પણ બંને દેશો પહોંચ્યા નહીં તેવી પણ ચર્ચાઓ છે। જ્યારે અમેરિકાએ પણ છેલ્લી ઘડીએ જેકી વેન્સને ત્યાં મોકલવાના હતા તો ત્યાં એમને મોકલ્યા પણ નહીં। હવે વાતચીત ક્યારે આગળ વધે તે અંગે સંપૂર્ણ રીતે અનિશ્ચિતતા જે છે તે જોવા મળી રહી છે। એટલે કે જે પ્રમાણે યુદ્ધની સ્થિતિ અને સીઝ ફાયરની ચર્ચાઓ, સીઝ ફાયર હટશે તો કેવી પરિસ્થિતિ થશે તેને લઈને ચર્ચાઓ થઈ રહી હતી, ત્યારે આ સીઝ ફાયરનો સમયગાળો જે છે તે લંબાવી દેવામાં આવ્યો છે। તેને મુફદ્દલ મારી સાથે ન્યૂઝરૂમથી જોડાયા છે। મુફદ્દલ, ફરી એકવાર આ સૌથી મોટા સમાચાર કહી શકાય કે જ્યાં ડોનાલ્ડ ટ્રમ્પ એટલે કે અમેરિકાએ સીઝ ફાયરનો સમયગાળો જે છે તે લંબાવી દીધો છે। બિલકુલ ભાવિક, પહેલીવાર એવું બની રહ્યું છે કે સીઝ ફાયરને લંબાવવામાં તો આવ્યું છે પણ બંને પક્ષકારો એમાં સહમત નથી। એટલે કે અમેરિકા અને ઈરાન વચ્ચે જે વાતચીત છે ખોરંભે ચડી છે, અધવચ્ચે લટકી રહી છે અને એવામાં 21 તારીખ જે સીઝ ફાયર પૂર્ણ થવાનો 2 સપ્તાહનો જે સમયગાળો અમેરિકાએ જાહેર કર્યો હતો એ જેવો પૂરો થયો અને ઈરાન પર ફરી એકવાર અમેરિકા કે ઇઝરાયલ હુમલો કરે એવી જ્યારે અનિશ્ચિતતાઓ પ્રવર્તી રહી હતી ત્યારે અમેરિકાએ કહ્યું કે અમે સીઝ ફાયરને લંબાવી રહ્યા છીએ। જો કે આ પહેલીવાર એવું બની રહ્યું છે કે કોઈ સમયગાળો નિશ્ચિત નથી, સીઝ ફાયર લંબાવી રહ્યા છે, બસ આટલી જ વાત અમેરિકાએ કરી છે। અને આ બધું એટલા માટે, આ અનિશ્ચિતતા એટલા માટે પ્રવર્તી રહી છે કે ઈરાન પોતાનું પ્રતિનિધિ મંડળ વાતચીતના ટેબલ પર મોકલવા માટે તૈયાર નથી। આની પહેલાં પણ ઈરાને ના પાડી। 2 દિવસ પહેલાં જ્યારે અમેરિકા તરફથી એક સંદેશ મોકલવામાં આવ્યો કે ઇસ્લામાબાદમાં ફરી એકવાર વાતચીતનો બીજો રાઉન્ડ શરૂ કરવામાં આવે, ત્યારે પણ ઈરાને જવાબમાં ના પાડી દીધી કે અમે પ્રતિનિધિ મંડળ નહીં મોકલીએ। ત્યારે પણ ન્યૂઝરૂમે અહેવાલ દર્શાવ્યો હતો કે જેડી વેન્સ ઇસ્લામાબાદ નહીં જાય અને એ વાત આજે સાબિત થઈ ગઈ જ્યારે આજે ઓફિશિયલી ટ્રમ્પે જાહેર કર્યું કે અમે જેડી વેન્સને ઇસ્લામાબાદ નથી મોકલવાના। એટલે કે એ વાત પણ સાચી સાબિત થઈ। જે અહેવાલો આપણે દર્શાવ્યા હતા કે એક તરફ ઈરાન પોતાનું ડેલિગેશન નથી મોકલી રહ્યું તો બીજી તરફ અમેરિકા જેડી વેન્સને પણ નથી મોકલી રહ્યા। એટલા માટે આ ખૂબ જ અગત્યના સમાચાર છે કેમ કે ઈરાન અને અમેરિકામાં જે વાતચીત થઈ રહી છે એ વાતચીતમાં અમેરિકા તરફથી કોઈ સૌથી પ્રમુખ વ્યક્તિ હોય તો એ જેડી વેન્સ છે, ઉપરાષ્ટ્રપતિ અમેરિકાના જેડી વેન્સ, એને ઇસ્લામાબાદ ન મોકલવા મતલબ કે અમેરિકા પણ અહીંયા વાતચીતને લઈને અવઢવમાં છે। બીજી તરફ ઈરાન સ્પષ્ટ એક જ વાત ઉપર અટક્યું છે, અહીંયા બંને પક્ષકારો ટેબલ પર આવતા પહેલાં જીદે ચડ્યા છે। જીદ એ છે, ઈરાન એવું કહી રહ્યું છે કે હોર્મુઝની આગળ અમેરિકન નેવીએ જે બ્લોકેડ કર્યું છે,
જ્યાં સુધી એ બ્લોકેડને ખુલ્લું નહીં મૂકવામાં આવે ત્યાં સુધી ઈરાનનું ડેલિગેશન ઇસ્લામાબાદ નહીં જાય. બીજી તરફ ટ્રમ્પ સ્પષ્ટ કહી રહ્યા છે, થોડી વાર પહેલાં એમણે કહ્યું કે જ્યાં સુધી ઈરાન સાથે વાતચીતના ટેબલ પર સંપૂર્ણ સમજૂતી ન થઈ જાય ત્યાં સુધી હોર્મુઝની આગળનું બ્લોકેડ ખોલવામાં નહીં આવે. એટલે કે આ બંને પક્ષકારોની શરત તો એવી છે કે એ શરતની અંદર હવે વાતચીત થાય એવું જ દેખાતું નથી. કેમ કે ટ્રમ્પ એક તરફ બ્લોકેડ ખોલવા રાજી નથી, એ કહે છે કે જ્યારે બંને દેશ વચ્ચે સમજૂતી થઈ જાય, એગ્રીમેન્ટ થઈ જાય, કરાર થઈ જાય એ પછી અમે બ્લોકેડ ખોલીશું. ઈરાન એવું કહી રહ્યું છે કે બ્લોકેડ પહેલાં ખોલો પછી અમે વાતચીતના ટેબલ પર આવીશું. એટલે આ સૌથી મોટી અવઢવ છે ને આ અવઢવના કારણે અનિશ્ચિતતાઓ એટલે પ્રવર્તી રહી છે કે એ પણ નક્કી નથી કે આજે રાત્રે અમેરિકા હુમલો કરી શકે છે, ઇઝરાયલ આજે રાત્રે ઈરાન પર હુમલો કરી શકે છે. કેમ કે સીઝ ફાયર જે લંબાવવામાં આવ્યું એની સમય મર્યાદા જાહેર કરવામાં નથી આવી. સીઝ ફાયર કેટલા કલાકનું? 24 કલાકનું, 48 કલાકનું, 1 સપ્તાહનું, 2 સપ્તાહના? આ બધા અંગે કોઈ સ્પષ્ટતા ન હોવાથી નક્કી નથી કે ગમે ત્યારે ઈરાન ઉપર જે હુમલાની વાત છે, અમેરિકા અને ઇઝરાયલની સેનાઓ તૈયાર છે, એ ગમે ત્યારે હુમલો કરી શકે છે. ભાવિક, બિલકુલ બિલકુલ આભાર જોડાવા બદલ અને માહિતી બદલ. મુફદ્દલ, તો જે રીતે ઇઝરાયલ ઈરાનનું જે યુદ્ધ ચાલી રહ્યું છે એ યુદ્ધની વચ્ચે આ સૌથી મોટા સમાચાર કહી શકાય કે જ્યાં છેલ્લી ઘડીએ અમેરિકાએ સીઝ ફાયર લંબાવી દીધું છે અને ટેબલ તૈયાર છે, પરંતુ ત્યાં વાતચીત માટે કેમ તૈયાર નથી કોઈ, તેને લઈને પણ એક સવાલ છે. ત્યારે હવે એ જોવાનું રહ્યું કે આ સીઝ ફાયર જે લંબાવ્યું છે અને કેટલા દિવસનું આ સીઝ ફાયર લંબાવવામાં આવ્યું છે એની કોઈ હજુ સુધી સ્પષ્ટતા એ નથી કરવામાં આવી, પરંતુ માત્ર એટલી માહિતી છે કે આ સીઝ ફાયર લંબાવવામાં આવ્યું છે અને હવે એ જોવાનું રહ્યું કે આગામી સમયમાં એક ટેબલ પર બંને દેશો આવીને કયા પ્રકારની ચર્ચાઓ કરે છે અને આ ચર્ચામાં યુદ્ધ વિરામ થાય છે કે પછી યુદ્ધ વધુ મજબૂતીથી આગળ વધે છે અને આ યુદ્ધ ખૂબ મોટું સ્વરૂપ ધારણ કરે છે. હવે આવનારો સમય આવશે ત્યારે ખબર પડશે. હજુ સુધી તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો અત્યારે જ ન્યૂઝરૂમ ગુજરાતને સબસ્ક્રાઇબ કરો, ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરો.